મારું નામ ચિરાગ જોશી અને મે બી તમે બધા લેક્ચર્સ ક્યાંક ને ક્યાંક રીતે જોયા બી હોય, બરાબર? ઘણા બધા અલગ અલગ વિષયો ભણાવું છું. એ પૈકી ગુજરાતી વ્યાકરણ છે, કલ્ચર છે, ડિસ્ક્રિપ્ટિવ છે, બરાબર, સંસ્કૃત, હિન્દી વગેરે. અને મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જે છે એ ગુરુકુલથી રહેલું છે, એટલે કે સંસ્કૃત પર રહેલું છે, બરાબર. 10 વર્ષ સંસ્કૃતમાં જ ભણ્યો, MA BEd વગેરે 10 સંસ્કૃતમાં જ કરેલું છે. સબસિડરી ઇંગ્લિશ છે, પણ ઇંગ્લિશમાં એટલો બધો હું કોઈ સારો વ્યક્તિ નથી કે જે આપણને તમને ન્યાય અપાવી શકું, એટલે ઇંગ્લિશ તો ન જ ભણાવી શકું. બીજી વસ્તુ રહી કે આપણે પ્રી કે મેઇન્સની જે પણ એક્ઝામની પ્રિપેરેશન કરીએ છીએ, બરાબર, હાલ અત્યારે ઓલમોસ્ટ હું એવું માનીને ચાલું છું કે તમારી પાસે થોડો ઘણો કે એક્સપિરિયન્સ હશે, બિકોઝ આપણે જેટલી પણ એક્ઝામ પ્રિપેરેશન કરીએ છીએ એ બધી સ્નાતક ઉપર હોય છે આધારિત. સ્નાતક મીન્સ ખબર છે ને? ગ્રેજ્યુએશન, બરાબર. કેમ કે ઘણી વખત આ ખબર નથી હોતી કે સ્નાતક એટલે શું ને અનુસ્નાતક એટલે શું. અનુસ્નાતક એટલે માસ્ટર. વિદ્યા વિશારદ એટલે શું કહેવાય? ગુજરાતીની શરૂઆત જ અહીંથી થશે. આપણે કે બને ત્યાં સુધી પ્રયત્ન કરીએ આપણે કે ગુજરાતીમાં બોલીએ. વિદ્યા વિશારદ એટલે કઈ ડિગ્રી કહેવાય? યસ, વેરી ગુડ, ખૂબ સરસ. છે કોઈ આમાં પીએચડી કરેલું? પીએચડી કરતું હોય એવું? ભવિષ્યમાં પીએચડી નો શોખ હોય એવું? ઓકે સાહેબ, આપણે પ્રાથમિક આવક શરૂ થઈ જાય, ગવર્મેન્ટ સિક્યોર જોબ મળી જાય, બહુ થઈ ગયું, બરાબર. હા હા, 10 2-5 મિનિટમાં વાંધો નથી, તમે લઈ આવો. ત્યાં સુધી એક પ્રાથમિક પરિચય લઈશું ગુજરાતી ભાષાનો. તમને કેટલું આવડે છે, તમારું બેઝિક કેટલું છે. જો બેઝિક ડાઉન છે તો આપણે ત્યાંથી શરૂ કરીશું, કે મૂળ સ્તંભ જઈએ, બરાબર. હવે ગુજરાતી વ્યાકરણની શરૂઆત કરીએ તે પહેલાની ચર્ચા કરી લઈએ તો મૂળ ગુજરાતી ભાષાની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી એ સામાન્ય જાણકારી મેળવવાની છે, આપણે એક્ઝામમાં નહીં પૂછાય. ગુજરાતી ભાષા મૂળ કયા કુળની ભાષા કહેવાય? ચાલો, ઇતિહાસ તો શીખ્યા જ છો. કયા કુળની ભાષા છે? ઇન્ડો દ્રવિડિયન, ઇન્ડો આર્યન? ઇન્ડો દ્રવિડિયનમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ આવે. ઇન્ડો આર્યન લેંગ્વેજ. મૂળ આર્ય કુળની ભાષા પર ગુજરાતી મૂળ કયા કુળની ભાષા ગણાય? આર્ય કુળની. ગુજરાતી મૂળ આર્ય કુળની ભાષા ગણાય છે. હવે આર્યકુળ જે ભાષા છે એમણે અલગ અલગ ભાષાઓનો ઉદ્ભવ કર્યો છે, જેમ કે મૂળ એમની ભાષા સંસ્કૃત હતી. કેટલાક લોકોનું કહેવું થાય છે કે સંસ્કૃત અલગ છે, પ્રાકૃત અલગ છે, પરંતુ સંસ્કૃતમાંથી જ પ્રાકૃતનો જન્મ થયો. પ્રાકૃતમાંથી એક નવી ભાષા આવી જેનું નામ હતું અપભ્રંશ. અને આ બધાએ અલગ અલગ ભાષા કરી હતી. હકીકતે સંસ્કૃત અને પ્રાકૃતના મહત્વના જે શબ્દો હતા, જેમ કે કયા કયા, તો સંસ્કૃત આપણે આજે પણ જોડણીમાં પૂછાય છે, તત્સમ પ્લસ તદ્ભવ શબ્દની જોડણી. તત્સમ પ્લસ તદ્ભવ શબ્દની જોડણી. તત્સમ એટલે કે તત એટલે કે તેમાંથી, સમ એટલે કે એમનો યથાવત છે એવો. જેમ કે સંસ્કૃતમાં જે કર્મ શબ્દ છે કર્મ જ કહેવાય, પરંતુ આ કર્મ પરથી ઉદ્ભવીને આવેલો શબ્દ એટલે કે આપણી બોલીમાં બોલાય છે કર્મ. તેને કેવો શબ્દ કહેવાય? તદ્ભવ. તો આ રીતે સંસ્કૃતમાંથી તદ્ભવિત ભાષાઓ જો કોઈ કહેવાય તો પ્રાકૃત, અપભ્રંશ. ગુજરાતી ઓલસો સંસ્કૃતમાંથી તદ્ભવિત ભાષા કહી શકાય. એટલે કેવી કહેવાય? તદ્ભવિત ભાષા. એક સમય એવો હતો કે આર્ય કુળમાંથી અલગ અલગ કહેવાય છે કે ભાષાઓના ફાંટા પડે, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ. ઇવન ન કહેનારા લોકો પણ કહે છે, પણ હકીકતે પાલીનો પણ ઉદ્ભવ સંસ્કૃતમાંથી જ થયેલો છે. પાલીનો પણ ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયેલો છે, બરાબર. અને એવું પણ નથી કે અશોકના સમયમાં કે મૌર્યકાળના સમયમાં સંસ્કૃતની બરાબરી નહોતી. તો સંસ્કૃત ખરેખર
એ વખતે લુપ્ત થઈ ગયું તો મહર્ષિ ચાણક્ય ક્યાંથી આવે? આચાર્ય ચાણક્ય. આચાર્ય ચાણક્યના થકી તો મૌર્ય વંશની સ્થાપના થઈ છે, રાઈટ? તો આપણે કઈ રીતે શકીએ કે ભાઈ સંસ્કૃતમાંથી પાલી ન આવે? પણ ઇતિહાસકારો અલગ અલગ રીતે પોતપોતાના મંતવ્યો જણાવે છે. ચાઇનાના લોકો પણ એવું કહેશે કે ભાઈ અમારી મેન્ડલિન લેંગ્વેજ અમારી છે, પણ આવશે. આપણે એના ઉપર રિસર્ચ નથી કરવું, બટ આપણે મૂળ આર્યકુળમાંથી એક નવો સમય આવ્યો હતો જેને સૌર સેન કહેવાયો હતો. એક હતા સેન શાસકો અને એક હતા સૌર શાસકો અને એક હતા પાલ શાસકો. 3 શાસકો થયા. સેન શાસકો, પાલ શાસકો અને સૌર શાસકો. સૌર મીન્સ કોણ? તો ઓડિશાની અંદર સૌરા નામની જનજાતિ રહે છે અને આ જનજાતિએ જે સૂર્યની પૂજા કરી અને સૂર્યની પૂજા દ્વારા એમણે જે અલગ અલગ લિપિમાં જે ચિત્રો દોર્યા એ ચિત્રલિપિ તરીકે ઓળખાઈ. સિંધુ સભ્યતામાં પણ સેમ આવી ચિત્રલિપિ જ હતી, બરાબર? પણ એ ચિત્રલિપિ ખરેખર અક્ષરો હતા કે ખાલી ચિત્રો હતા એ હજી સુધી ઇતિહાસ રહી ગયો છે. ચાલુ છે એના વિશે બધું ખંડન મંડન ચાલી રહ્યું છે. એટલા માટે શું કહેવાયું હતું કે સેન શાસકો અને સૌર શાસકોથી એક નવી ભાષાનો વિકાસ થયો, જેમાંથી ઉપરની દેવનાગરીની જે લિપિ હતી, જેમ કે આજે આપણે સંસ્કૃત ભાષા શબ્દ સંસ્કૃત આ રીતે લખીએ છીએ, ઉપરની લાઈનને ટચ કરીને, તો એમાંથી ઉપરની લાઈનને શું કરી દીધું? હટાવી દેવામાં આવ્યું. અને સૌર અને સૌન શાસકો દ્વારા, ખાસ કરીને સેન શાસકો, પાલ શાસકોએ પાલી ભાષાનો ઉદ્ભવ કર્યો. એમાં લાઈનને હટાવી દીધેલી છે. જ્યારે ગુજરાતીમાં પણ આપણે સૌર શાસકો જે હતા એમણે પણ લાઈન હટાવી દીધી. જે ગુજરાતી આ રીતે લખાતી એની જગ્યાએ હવે કઈ રીતે લખાતી થઈ? આ રીતે. પણ ડાયરેક્ટલી એમને ગુજરાતી નથી આવી. 4-5 કવિઓ એવા છે કે જેમણે ગુજરાતી માટે અલગ અલગ શબ્દના પ્રયોજન કરેલા છે. ઉદાહરણ તરીકે નંબર 1, કયા કવિએ સર્વપ્રથમ ગુજરાતીને ગુર્જર ભાષા કહી? ગુર્જર ભાષા કહેવા પાછળનું રીઝન એ હતું કે આપણા ગુજરાતનો ઉદ્ભવ હમણાંનો નથી થયો. 1960માં ખાલી ગુજરાત સ્વતંત્ર થયું છે બૃહત મુંબઈમાંથી. એ પહેલા મુંબઈમાં હતું તો પારસી સમુદાયના લોકોએ આવીને ત્યાં રંગભૂમિની શરૂઆત કરી હતી. પારસીઓ ક્યારે આવ્યા? તો 10મી સદીમાં આવ્યા. 10મી 11મી સદીમાં, બરાબર? 13મી સદીમાં એમનું આધિપત્ય સ્થપાયું. શાંતિથી સાંભળજો, એક આખી આ ક્રોનોલોજી છે, બરાબર? એ પહેલાની વાત કરો તો 9મી સદીની આસપાસ જ્યારે ગુર્જર પ્રતિહાર વંશો ધીરે ધીરે કહેવાય છે કે શંભા આવ્યા, એમનું શાસન પૂરું થવા આવ્યું. એ વખતે સુરત પાસેનું એક ગામ છે વરિયાવ. કયું ગામ છે? વરિયાવ. આ વરિયાવ નામના ગામની અંદર આજે પણ 9મી સદીના તામ્રપત્રો આપણી પાસે છે ભોજે વિદ્યા ભવન મ્યુઝિયમ ખાતે. આ તામ્રપત્રમાં પ્રોપર એક ઉલ્લેખ કરેલો છે ગુજરાત રાજ્યનો ગુર્જરત્રા તરીકે. પણ આ ગુર્જરત્રામાં એક શબ્દ ખાસ જોવા મળે છે કે ઉપર દેવનાગરીની લાઈન નથી કરેલી. ધેટ મીન્સ આ સમયમાં ગુજરાતી ભાષા ધીરે ધીરે ચાલુ થવા લાગી. મેં જેમની પાસે ભણ્યો છું એ બધા જ ગુરુજનો એવું કીધું છે કે કોઈ પણ ભાષાનો ઉદ્ભવ થયો હોય, આપણને જાણકારી મળે કે 9મી સદીમાં ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો, એ વિચારી લેવાનું કે એના 500 વર્ષ પહેલા આ ભાષા જન્મી ચૂકી હોય. તો 9મી થી 500 માઇનસ કરો તો કઈ સદી થાય? 4થી સદી. એટલે કે ગુપ્ત કાળ સમયને એમને એમ તો સુવર્ણ યુગ નહીં જ કહેવાતો, બરાબર? આ બધું કેવું છે કે તર્કનો વિષય થઈ જાય છે, બરાબર છે? તો સ્વાભાવિક રીતે છતાંય આપણે 9મી થી 200 વર્ષ સુધી આપણને ખબર ન રહી કે આ ગુજરાત રાજ્ય છે. પણ એ પછી આપણને ખ્યાલ આવી 11મી સદીમાં ખબર પડી. કવિ હેમચંદ્રાચાર્ય, હેમચંદ્ર, જેમને આચાર્યની પદવી મળી. હેમચંદ્રાચાર્ય દ્વારા એવું કહી શકાય કે ગુજરાતી ભાષાના બીજ રોપાયા હોઈ શકે. ચાલો જોઈએ. કદાચ બીજ રોપ્યા હોય તો આપણે જોઈએ કે બીજ ક્યાંય મળે છે કે નહીં, જરા જોઈએ. કયા કયા ગ્રંથો આપણને મળે છે? હેમચંદ્રાચાર્ય પાસે આપણને કયા કયા ગ્રંથો મળે? વેરી ગુડ. શું નામ છે ગ્રંથનું?
થોડું ધીમે રહીને બોલો છો. સિદ્ધ હેમ શબ્દાનું. વેરી ગુડ. તો તમને એવું લાગે છે સિદ્ધ પ્લસ હેમ બરાબર છે, એક નામ આવી ગયા. કેટલા? બે. એક કોનું નામ છે? એક કોનું નામ છે? કેમ આવું નામ છે? વેરી ગુડ. સિદ્ધરાજ જયસિંહના સમયમાં હેમચંદ્ર કોણ હતા? આચાર્ય હતા. આચાર્યની પદવી પણ આપેલી હતી. બીજી વસ્તુ શું છે પાછળનો શબ્દ? શબ્દાનુશાસન. શબ્દાનુશાસન. કોનું અનુશાસન? આમાં વ્યાકરણ ક્યાં છે? આપણે શું છે કે અત્યાર સુધી ગાડરીઓ પ્રવાહમાં આવી ગયા. પ્રોબ્લેમ એ છે, બીજું કઈ નહીં. હું એ દિન પ્રતિદિન રિસર્ચ તો કરતો રહું છું કંઈક ને કંઈક, કે વિદ્યાર્થી સામે જઈએ કંઈક નવું લેતા જઈએ, એમને પણ ખબર પડવી જોઈએ કે હવે વિદ્યાર્થી અંધશ્રદ્ધામાં પડે એમ નથી. સાચું અને સચોટ માર્ગદર્શન જોઈએ છે. જરા જોઈએ સિદ્ધ હેમ શબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથ ક્યારે લખ્યો? જ્યારે યશોવર્મા ઉપર ચડાઈ કરી એ પહેલા કે પછી? કેમ ચડાઈ કેમ કરી? એના પરથી લખ્યું કે એમાંથી બેઠે બેઠું લખ્યું? બસ આમાં આપણે ભરમાઈ ગયા છે. આ બંને વચ્ચેનો અમે નિકાલ લાવી દઉં છું. 111 ગરવા ગુજરાતી રજની વ્યાસની પુસ્તક છે, કદાચ યુપીએસસી મેન્સમાં ઓપ્શનલ લિટરેચર રાખશો તો તમે વાંચશો. આમાં સ્પષ્ટ હેમચંદ્રાચાર્યના વિષયગત માહિતી લખેલી છે કે હેમચંદ્રાચાર્યની જ્યારે માતાનું અવસાન થયું ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કવિ માતાને શ્રદ્ધાંજલિ આપવા, મારી માં છે, હું બહુ પ્રેમ કરું છું અને મારે એને શ્રદ્ધાંજલિ આપવા હોય તો હું કેટલા શ્લોકો રચું. ભવ્ય અંજલિ આપી, ભવ્યાથી ભવ્ય અંજલિ આપવી છે. બહેનોને, આમ તો દીકરા દરેક ને, ભાઈ અને બેન બંનેને મા પ્રત્યે વધારે લાગણી હોય. હું શરૂઆત તમારાથી કરું છું બેન. થોડી કલ્પના કરો કે તમે તમારી મા માટે ભવ્ય અંજલિ આપવા માંગો છો. કેટલા શ્લોકો રચી શકો છો તમે કદાચ મીરાબાઈ કે ગંગા સતી એવી તમારામાં ક્ષમતા હોય અને તમારામાં નરસિંહ મહેતા કે અખો કે ભાલણ કે જે પણ એ બધી ક્ષમતા હોય તમારામાં, તો શું લાગે છે તમને? અહીંથી થોડું ક્લિયરન્સ કરવું જરૂરી છે, પછી ધીરે ધીરે વ્યાકરણ તરફ વધીશું. મૂળ પછી ભાષાની ઉત્પત્તિ આવશે. હાલ અત્યારે પછી આવશે સ્વર અને વ્યંજનની ઉત્પત્તિ, જે તો આ પહેલા થઈ ગઈ. એમાં આપણે સંસ્કૃતમાં જવું પડશે. 100-200 શ્લોકો રચ્યા હોવા જોઈએ કે ઓછા હોય? એનાથી વધારે હોય? કેટલા અંદાજિત? એવું તો હોય ને કે આજીવન એમણે માતા માટે જ રચ્યા હોય? તો પછી સિદ્ધ હેમ શબ્દનું શાસન, વૈદક નિઘંટુ, બરાબર છે, ધાતુ પરાયણ, કાવ્યનું શાસન, છંદોનું શાસન અને દ્વયાશ્રય મહાકાવ્ય, આટલા બધા ગ્રંથો લખવામાં એમને સમય તો જાય અને 81 વર્ષનું જીવન જીવ્યા છે. 8 વર્ષે દીક્ષા લીધી પછી ભણવાનું ચાલુ કર્યું, એટલે 81 માંથી 8 માઇનસ કરી નાખો અને 25 વર્ષની ઉંમર સુધી ભણ્યા છે, કેમ કે પછી આચાર્ય બની જાય. હવે હું કોઈ પ્રિન્સિપાલ બની જાઉં કોઈ સ્કૂલનો, તો મારી પાસે સ્કૂલનું મેનેજમેન્ટ કરવા પછી ટાઈમ મળે જ નહીં મને બહુ. ટાઈમ મળે તો પછી મારે ખુદને લેક્ચર લેવાના છે. ભલે પ્રિન્સિપલ છું, પણ મને લેક્ચરના જ પૈસા આપે, પગાર આપે છે ગવર્મેન્ટ. તો પછી મારે એના માટે શું કરવું પડે? તૈયારી કરવી પડે. તો હું તૈયારી કરીશ કે હું નવું કંઈક કરીશ? તમને માનો કે 8 કલાક લેક્ચર અહીંયા આપવામાં આવે તો તમે માંડ કેટલા કલાક રિવિઝન કરી શકો? 2 કલાક. બરાબર. પછી તમને એમ કહો કે હજી કંઈક તમે વાંચો નવું, તો હું વાંચી શકો તમે? 10 કલાક તો જતા રહે 24 માંથી. શું કરી શકો બોલો? બસ આ એવી સિચ્યુએશન આમની હતી. તમારું દ્રષ્ટાંત હું એમને આપું છું હાલ અત્યારે. ચલો, અહીંયા મિહિરભાઈ પટેલે એક બહુ સરસ મજાનો આંકડો આપ્યો છે, જે મોટે ભાગે આપણે ચાંદલો કરતા હોય છે, 1111. 3.5 લાખ નવા શ્લોકોની રચના કરી અને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી હતી. મને આ વાત ગળે ઉતરતા એવું ગોળી નહીં, મને આ મોટો ટાવર લાગે છે. માપમાં હોય પણ આટલી બધી ફેકમ ફેક, મને 3.5 લાખ તો
તો પછી મને એમ લાગે છે કવિ કાલિદાસ, કવિ ભાસ, કવિ દંડી, કવિ માક, કવિ ભારવી, ભર્તૃહરી આ બધાએ તો ઢાંકણી પાણી લઈને પ્રાણાયામ કરી લેવા જોઈએ. કે આ બધાએ ભેગા થઈને આટલા શ્લોક નથી રચ્યા, એટલા હેમચંદ્રાચાર્ય રચ્યા છે. આમાં હું કોઈ એવું નથી કહેવા માંગતો, પણ ઘણી વખત શાસકો એમના સમયના કહેવાય છે કે આચાર્યોનું અને આચાર્યો એમના સમયના શાસકોનું હંમેશા એકબીજાના વખાણ થોડા વધારે અતિશયોક્તિમાં કરી લેતા. વ્યતિરેક વાપરતા તો વાંધો નતો, પણ અતિશયોક્તિ વાપરતા હતા. ક્યારેક ક્યારેક એમાં પણ આપણે રાજ્ય ગુમાવીને બેઠા. આ હકીકત છે, તમે હું બધાય જાણીએ છીએ. સિદ્ધ હેમ શબ્દનું શાસન હવે જરા જણાવી દઉં કે યશોવર્માના કહેવાય છે કે પિતામહ હતા, જેનું નામ હતું રાજા ભોજ, અને રાજા ભોજ રચિત વ્યાકરણ ગ્રંથ એમની પાસે હતો, અને એ ગ્રંથનું નામ આજ દિન સુધી તમને કહેવામાં નથી આવ્યું, કહી દઉં છું. સરસ્વતી કંઠાભરણ. એવું બી નથી તમને કહેવામાં નથી આવ્યું, પણ આપણને યાદ નહીં હોય. કયા ધોરણમાં ભણ્યા હતા ત્યારે સરસ્વતી કંઠાભરણ નામના પુસ્તકનું નામ આવ્યું હતું? યાદ કરો. 6થા ધોરણમાં? 7મામાં? યાદ નહીં હોય. એટલે ક્યાંય સામાજિક વિજ્ઞાનમાં છે લખેલું છે? નહીં લખેલું હોય. સંસ્કૃત ધોરણ 9 લખો, પરમ નિદાનમ કહ. એમાં લખેલું છે. સિદ્ધ હેમ શબ્દનું શાસન. હેમચંદ્રાચાર્ય એવું નથી કીધું કે હું વ્યાકરણ ગ્રંથ નવો લખી શકીશ. કે જેવો વ્યાકરણ ગ્રંથ લખવા બેઠા, એમની પાસે સમય ઓછો પડ્યો, તો 16 લેખકોને એમની સાથે રાખ્યા. ધેટ મીન્સ આજની એકેડેમી હોય ભાર્ગવભાઈ, તો આજની કોઈ પણ એકેડેમી, કોઈ પણ સંસ્થા હોય ને, જો એને પબ્લિકેશન ઊભું કરવું હોય તો શું રાખવું પડે? કન્ટેન્ટ ડેવલપર્સ રાખવા પડે. ધેટ મીન્સ લેખક એક પ્રકારના. પણ અત્યારે લેખક નથી રાખવામાં આવતા, અત્યારે કન્ટેન્ટ ડેવલપર્સ રાખવામાં આવે છે, કે 10 પુસ્તકમાંથી કહેવાય છે કે ભેગું કરી અને નિચોડ આપી અને એક પુસ્તક બનાવવામાં આવતું હોય. એ ચાહે હું હોય ગમે તે. હવે લેખક નથી રહ્યા, હવે બધા સંપાદક થઈ ગયા. લોટ ઓફ ડિફરન્ટ બિટવીન વિવેચન, લેખક, અનુવાદક, આ બધું. સિદ્ધ સેમ હમ શબ્દનું શાસન, શબ્દ ટુ શબ્દ, પણ વર્ડ ટુ વર્ડ કહેવાય છે કે એમણે અનુશાસન કરી અને સરસ્વતી કંઠાભરણમાંથી 20 અધ્યાય ટોટલ કોપી મારી બનાયા છે. સિદ્ધ હેમ શબ્દનું શાસનમાં જોઈ લેજો, 20 સંસ્કૃત અને પ્લસ 7 જે છે પ્રાકૃત છે, ટોટલ 27 અધ્યાય છે. તમારે જોવું હોય તો હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણમાં જશો તો એ લાઇબ્રેરીમાં તમને આ પુસ્તક જોવા મળશે. તમારે છૂટ છે, એક પણ શબ્દ ગુજરાતી નહીં જોવા મળે. તો આપણે હાઉ ટુ સે ધેટ કે એમણે ગુજરાતી ભાષાનું બીજારોપણ કર્યું. ચલો હજી બીજો એક ગ્રંથ આપી દઉં, દ્વયાશ્રય, જે તમારા હૈયે ને હોઠે બે છે, હે ને? તો દ્વયાશ્રયમાં શું છે? દ્વયઃ આશ્રય. સંસ્કૃત નામ પરથી જ ખબર પડી, દ્વયઃ આશ્રય. કે દ્વયઃ આશ્રયાઃ, એકાઃ આચાર્ય એવં લેખકાઃ, એકાઃ રાજાઃ. બરાબર? રાજ્ય જેને કહી શકીએ. તો એક છે રાજા, જેમના જીવન ચરિત્રોનું આલેખન કર્યું છે, અને સેકન્ડ નંબર એમના સમયમાં થઈ ગયેલા લેખકો, આચાર્યો, અને કહેવાય છે કે વિદુ એટલે કે વિદ્વાન અને વિદુષીઓ. જો કે વિદુષીનો ક્યાંય ઉલ્લેખ નથી મળતો. એટલે કે સોલંકી રાજા, they are belongs to ચાલુક્ય શાસક. બીજ તો વાતાપી ચાલુક્ય. બરાબર? એમાંથી જ આવ્યા અને સોલંકી બન્યા. they all are believe into પુરુષ પ્રધાન. ઓકે? પુરુષ પ્રધાન. શૈવ શાસકો, શૈવ ઉપાસકો હતા. એટલા માટે અહીંયા વિદુષીઓ તમને જોવા નહીં મળે. બધો આશ્રય, બધો ક્રાઇટેરિયા ઋગ્વેદ જેવો ન હોય, થોડો થોડો ચેન્જીસ આવે. ક્લિયર? અહીંયા આપણે ખબર પડી જાય છે કે ગુજરાતી ભાષાનું બીજ કોણે રોપ્યું હશે એ કહેવું મુશ્કેલ છે, પણ છતાંય ગુજરાતી ભાષાની આપણને પ્રથમ કૃતિ મળી છે. ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ કઈ? જો તમને યાદ હોય તો કહી શકો છો. ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ છે ભરતેશ્વર બાહુબલી રાસ. કોણ હતા ભરતેશ્વર બાહુબલી? નથી ખબર? ભરત અને બાહુબલી. હા, ભરત અને બાહુબલી.
પણ ભરત બાહુબલી અને એમના ઉપરથી આધારિત કયું ફિલ્મ બન્યું? ભરત મીન્સ બલ્લાલ દેવ અને બાહુબલી મીન્સ મહેન્દ્ર અને અમરેન્દ્ર. પણ મારે પૂછ્યું કયા હતા આમાં, અમરેન્દ્ર કે મહેન્દ્ર? ભાર્ગવભાઈ કે છે કે બોથ. નહીં, ધ્યાન રાખજો. બાહુબલી ફિલ્મને આને કઈ લેવા દેવા નથી. આ હતા જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવના બે પુત્ર. અને આ બંને વચ્ચે યુદ્ધ પણ થયું હતું. એટલા માટે આ જે કૃતિ છે રાસ કૃતિ તો ખરી, પણ કેવી? તો કે વીર રસ પ્રધાન. આ કૃતિ લખનાર કોણ હતા? તો લખનાર વ્યક્તિ હતા શાલિભદ્ર સુરી. કયા વર્ષમાં લખાઈ? તો 1185 માં. ઈસવીસન 1185 માં. એટલે એ આધારિત કહી શકીએ કે 12મી સદી માં ગુજરાતી ભાષાનો પાયો નંખાયો. હું એવું નથી કહેતો, પણ છૂટાછવાયા હેમચંદ્રાચાર્ય દ્વારા બીજ રોપાણ થયેલા છે. પણ આ કેવા બીજ રોપાણ ખબર છે? કે ખબર નથી કે આમાંથી ગુજરાતી નીકળશે, એટલે આમાં આમ નાખી દીધું. ઉગ્યું તો ઠીક, ના ઉગ્યું તો કઈ નહીં. ખાતર પાણી આપવાનું કામ શાલિભદ્ર સૂરીએ કરી દીધું પહેલાથી. અને પ્રોપર હવે ધીરે ધીરે કહેવાય છે કે કૂપણો ફૂટવા લાગે, છોડ ઉગી ગયો, અને હવે જૈન સાહિત્ય ચાલુ થાય છે. જૈન સાહિત્ય 13મી, 13.5મી સદી એટલે કે 1375 સુધી ચાલે છે. પછી સીધો 1411 માં આવી જાય છે નરસિંહ મહેતા, અને નરસિંહ મહેતાથી ચાલુ થાય છે જૂની ગુજરાતી ભાષા. અત્યાર સુધી જે ચાલતી હતી એ અપભ્રંશ ગુજરાતી હતી. અને હવે શરૂ થઈ આપણી મૂળ ગુજરાતી, બરાબર છે, 14મી સદીથી. 14મી સદીથી 18મી સદી સુધી જૂની ગુજરાતી ભાષા ચાલી. અને જૂની ગુજરાતી ભાષામાંથી 1845 પછી, બરાબર છે, 1845 પછીથી દલપતરામ, નર્મદ, દુર્ગારામ, આ બધા સુધારકો હતા એ સમયમાં, બરાબર છે, જેમણે નવી ગુજરાતીની શરૂઆત કરી. ખબર કઈ રીતે પડે નવી ગુજરાતીની શરૂઆત? કારણ કે નર્મદે પહેલો જ નર્મકોશ લખ્યો, શબ્દકોશ. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ આ નવી ગુજરાતી પર આધારિત હતો. એનું નામ હતું નર્મકોશ. ધેન સેકન્ડ આવ્યો ભગવદ ગો મંડળ. કોણે બનાવ્યો હતો? મહારાજા ભગવતસિંહજીએ. બરાબર છે. મહારાજા ભગવતસિંહજી દ્વારા બનાવવામાં આવેલો આ ગુજરાતી ભાષાનો સૌથી મોટો કોષ કહેવાય. એટલા માટે આને સૌથી મોટો અથવા તો બૃહદ કોષ પણ કહી શકાય છે. પછી આવ્યા એક દોઢ ડાયા વ્યક્તિ. એ બી નામ તો તમને ખબર જ હશે. પોતાનો વ્યવસાય કંઈક અલગ હતો અને ગુજરાતી ભાષામાં દોઢ ડાપણ કરવા ગયા. હું આ વ્યક્તિને દોઢ ડાપણ કહું છું, એ છે ગાંધીજી. ઈસવીસન 1920 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી, અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરીને ઈસવીસન 1929 પહેલો સાર્થ જોડણી કોષ બનાવ્યો. પ્રથમ આવૃત્તિમાં ઘણા બધા ગફલા માર્યા, એટલે પાછો 1931 બીજી આવૃત્તિ જે અપડેટેડ લાયા, અને પછી એમણે લખ્યું કે હવે પછી સ્વેચ્છાએ કોઈને જોડણી લખવાનો અધિકાર નથી. પણ છતાં એ વ્યક્તિએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં જ પહેલા ગુજરાતમાં ગુ દીર્ઘ કરી દીધો ભાઈ. હવે છે ને? અને ગુજરાત વિદ્યાપીઠમાં કોઈક દિવસ તમે કદાચ કોઈ ભણેલું હોય તો એને પૂછજો કે ગુજરાત વિદ્યાપીઠમાં એમ પૂછજો કે સંસ્કૃત ભાષા ભણવામાં આવે છે, એટલે કે સોરી, અમે સંસ્કૃત ભણતા જ નથી, સંસ્કૃતના વિરોધી છે. ગુજરાત વિદ્યાપીઠ સંસ્કૃતની વિરોધી ત્યારે બને કે આ મૂળ પોતે હોય.
નહીતર એ વ્યક્તિ વૈષ્ણવજન હતો ત્યાં એને ગઈએ તો એમ તો પછી વૈષ્ણવ સંપ્રદાયના કેટલા બધા ગીતો સંસ્કૃતમાં હતા તો ગઈ શકત. પણ આ બધું કેવું છે કે તર્કનો વિષય છે અને આપણે એને મહાત્મા કહી દીધા અને રાષ્ટ્રપિતા કહેવાની જરૂર જ નથી. બરાબર? આ પિતા અને પતિ શબ્દ કોના માટે હોય? પિતા પતિ. આપણને જન્મ દેનારા એ જ બાપ છે. આ હેના બાપ થયા આપણા? બરાબર? ये तो अभी शुरुआत है, अभी आगे आगे देखो होता है क्या. તો હવે અહીંયા ગાંધીજીએ કયા શબ્દકોશની રચના કરી? સાર્થ જોડણી કોશ. હવે ચાહો યા ન ચાહો, હું ચાહું કે ન ચાહું, પણ આપણે એને ફોલો કરવું પડશે. કે હંજી કેટલાક કહેવાય છે કે આવા પ્રકૃતિવાદી વિચારધારા વાળા છે. પ્રકૃતિવાદી વિચારધારા રાખવી ખોટી બેન નથી, સાચી છે. Doesn't matter, કઈ વાંધો. અહીંથી શરૂ થાય છે ગુજરાતી વ્યાકરણ. હવે મને એમ કહો કે ગુજરાતી વ્યાકરણ છે, ભાઈ તમને અક્ષરો વંચાય છે ને, આમ નાના નથી પડતા ને, બરાબર છે ને? ગુજરાતી વ્યાકરણમાં પહેલા તો આવે છે સ્વરની અને સ્વર અને વ્યંજનની ઉત્પત્તિ. મૂળ કહેવાય છે અને મૂળાક્ષરોની ઉત્પત્તિ. તમારી નોટબુક ઓપન કરી લેજો, અહીંથી તમારી નોટ્સ બનવાની ચાલુ થશે. હે? તમને યોગ્ય લાગે એવું. તમને એમ થાય કે મારે સમજવું છે તો પછી લખો. અને જોડે જોડે લખતા રહો તો વધારે સારું છે. ના સમજાય તો પૂછતા રહેવાનું. બરાબર? હું મારા વેમાં ચાલતો રહીશ, તમારે મને પૂછી લેવાનું કઈ પણ ના સમજાતું હશે. અને બને ત્યાં સુધી બ્લેન્કમાં લખો, વધારે સારું, કેમ કે બ્લેન્કમાં જ તમારે પ્રેક્ટિસ કરવાની છે, મેન્સ વગેરે લખવાની છે. સ્કેલ માટે જરૂર પડે પેન્સિલનો યુઝ કરવો, કે મેન્સમાં તમે પેન્સિલનો યુઝ વધારે કરશો. ચાર્ટ બનાવવા, ડાયાગ્રામ બનાવવા, કોઈ મેપિંગ કરવું છે કે કોઈ વગેરે દોરવું છે તો પેન્સિલનો, કેમ કે પછી ક્યાંક આડું અવળું થઈ ગયું ભૂસી શકાય. પેનમાં તો પતી ગયું. એવું લાગે ને તો પછી ઉપર પેનથી ઘૂંટી નાખવાનું. અને જો તો પછી પ્રેક્ટિસ, તો પછી કન્ટિન્યુ રાખો, કન્ટિન્યુ રાખો. હવે તો સ્કેન નહીં થતું એ તો સાલું એ લોકોની પ્રોબ્લેમ કહેવાય, આપણી તો ન જ કહેવાય. સમજ? એમને તો હાર્ડ કોપી જ કીધી, તમે ચેક કરો. અમે હાર્ડ કોપી લખીને આપી. તમારે સ્કેન કરવો, તમને આઈપેડ આલ દો તો અમે એમાં લખવાનું ચાલુ કરી નાખીએ. હવે ઓસ્ટ્રેલિયામાં એ જ ચાલે છે અત્યારે. સ્વર અને વ્યંજનની ઉત્પત્તિ શેમાંથી થઈ છે કહી દઉં. મહર્ષિ પાણીનીએ શિવજીના ડમરૂમાંથી 14 માહેશ્વર સૂત્ર સાંભળ્યા હતા. 14 માહેશ્વર સૂત્ર સાંભળ્યા હતા. તેમાંથી સ્વરો અને વ્યંજનોની ઉત્પત્તિ થઈ. તેમાંથી સ્વરો અને વ્યંજનોની ઉત્પત્તિ થઈ. હવે ઘણી વખત પૂછવામાં આવે કે કુલ સ્વરો કેટલા અને મુખ્ય સ્વરો કેટલા. એટલે પૂછાય કે ન પૂછાય, પણ આટલી જાણકારી આપણી પાસે હોવી જોઈએ. કુલ સ્વરો કેટલા અને મુખ્ય ઉભા રહો, પેલા મુખ્ય સ્વરો લઈએ આપણે. મુખ્ય સ્વરો કેટલા અને કુલ સ્વરો કેટલા?
તો તમને જાણકારી હોય તો મને કહેતા રહેજો. મુખ્ય સ્વરો કેટલા છે? 11. કેટલા છે? 11. કુલ સ્વરો કેટલા? 13. કયા કયા છે મુખ્ય સ્વરો? તો અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. આ થયા મુખ્ય 11 સ્વરો. પાછળ તમે એડ કરો અને અહ એટલે થઈ જાય કુલ સ્વરો. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અને અહ. નાનો ઈ મોટો ઈ એ કેવું છે કે રસ્વ કહેવાય, દીર્ઘ કહેવાય, રસ્વને ટૂંકાવવાનું, દીર્ઘને લંબાવવાનું એવી રીતે હોય. તો કુલ સ્વરો કેટલા થયા? 13. બોલતા રહેજો હા. ના બોલ્યામાં 9 ગુણ ક્યાંક જગ્યાએ ચાલે, બાકી બોલે એના બોર વેચાય. એને સાર્થક કરવાનું આપણે. બહેનોએ શરમમાં રહેવું નહીં અને ભાઈઓએ બહેનોની શરમમાં ન રહેવું. પ્રત્યક્ષ પ્રત્યક્ષ. પરોક્ષ તો તમે કોઈની શરમ રાખો એમ નથી. બરાબર, જેમ કે લાઈવ સ્ટુડન્ટ હોય પરોક્ષ હોય. મને જોઈ રહ્યા પ્રત્યક્ષ, પણ હું એમને ન જોઈ શકું. એ કોમેન્ટ કરવામાં વાર નહીં કરે. લખાઈ ગયું ને આ બધું? હા. થોડી સ્પીડ પણ રાખજો લખવામાં. બોલો ત્યારે ભારત માતા કી રામ. ઓકે, કઈ વાંધો. ચાલો લખાઈ ગયું ને? આ બાજુ બહેનો હાથ અને મોઢું એક સાથે ચલાવજો. હવે આ થયા વાત સ્વરોમાં ફક્ત મુખ્ય અને કુલ સ્વરો. હવે આવે છે રસ્વ સ્વરો, દીર્ઘ સ્વરો. રસ્વને લઘુ પણ કહેવાય છંદની ભાષામાં, દીર્ઘને ગુરુ કહેવાય છંદની ભાષામાં. તો કયા કયા સ્વરો લઘુ છે એટલે કે રસ્વ છે? તો અ, નાનો ઈ, ઉ અને ઋષિનો રૂ. એ સિવાયના આ, ઈ, ઉ, એ, ઐ, ઓ અને ઔ આટલા સ્વરો ગુરુ કહેવાશે, દીર્ઘ કહેવાશે. પછી આવે તમારા સંયુક્ત સ્વરો અને સંધિ સ્વરો. બરાબર છે? તો સંયુક્ત સ્વરોની વાત કરીએ. સંયુક્ત સ્વરો કેટલા છે? તો 2 છે. નંબર 1 અ પ્લસ મ ખોડો ઇઝ ઇક્વલ ટુ અને અ પ્લસ હરણનો હ ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે અહ. આને કહેવાય સંયુક્ત સ્વર. બીજી વસ્તુ, અહીંયા આ જે ઉપર બિંદી કરીએ છીએ આને બિંદુ ન કહેવાય. આને શું કહેવાય? અનુસ્વાર. શું કહેવાય? અનુસ્વાર. હવે આને અનુસ્વાર શા માટે કહેવાય અને આ બે બિંદી છે એને વિસર્ગ શા માટે કહેવાય? અનુસ્વાર તો સ્વરના પછી એનું અનુકરણ થતું હોવાથી એને અનુસ્વાર થાય. કેમ કે જો તો મનું અનુકરણ ક્યાં થયું? અનુ એટલે કે સ્વરની પાછળ. વિસર્ગ એટલે વિરામ અહ.
વિસર્ગ થઈ ગયો, વિરામ થઈ ગયો. આ થઈ વાત સંયુક્ત સ્વરોની. ત્યાર પછી આવે છે સંધ્ય સ્વર. સંધ્ય સ્વરને તમે સંધિ સ્વર પણ કહી શકો. સંધ્ય સ્વરને તમે સંધિ સ્વર પણ કહી શકો છો. સંધિ સ્વરો કયા કયા છે? તો અહીંથી શરૂ થશે. અ કે આ હોય અથવા તો અ પ્લસ અ કરો તો આ થાય. રસ્વ ઈ પ્લસ રસ્વ ઈ કરો તો દીર્ઘ ઈ થાય. રસ્વ ઉ પ્લસ રસ્વ ઉ કરો દીર્ઘ ઉ થાય. અ કે આ હોય અને પ્લસ રસ્વ ઈ કે દીર્ઘ ઈ કરો ત્યારે તમારો જવાબ આવે એ. એ જ રીતે અ કે આ હોય પ્લસ એ કે ઐ કરો એટલે જવાબ આવે ઐ. અ કે આ હોય પ્લસ રસ્વ ઉ કે દીર્ઘ ઉ કરો એટલે જવાબ આવે ઓ. એમ અ કે આ પ્લસ ઓ કે ઔ હોય તો જવાબ આવે ઔ. આમ એક સ્વર બીજા સ્વરથી જોડાય અને નવા સ્વરનો જ્યારે ઉદ્ભવ થાય છે તો આને સંધ્ય અથવા તો સંધિ સ્વર કહેવાય છે. તો મૂળ સંધિ સ્વર કયા કયા એવું પૂછવામાં આવે તો મૂલતઃ સંધિ સ્વર અ આ ઈ ઉ કહેવાય અને પ્રમુખ સંધિ સ્વર કહેવાય એ ઐ ઓ અને ઔ. આ ચાર મુખ્ય ચાર પ્રમુખ સંધિ સ્વર કહેવાય છે. એટલે કે એ ઐ ઓ અને ઔ. ચાર પ્રમુખ સંધિ સ્વર જ્યારે આ ઈ ઉ આ ઈ ઉ મૂલતઃ સંધિ સ્વર કહેવાશે. લખી શકો. આમાં સાવ ફ્રેશર્સ હોય, કોઈ વખતે એક્ઝામ જ નથી આપી કોમ્પિટિટિવ, એવા કેટલા? ઓલમોસ્ટ કોલેજ કમ્પ્લીટ ને? ગ્રેજ્યુએશન બધાને કમ્પ્લીટ, કોઈને બાકી છે અથવા કન્ટિન્યુ હોય એવા કેટલા? કે શું છે ગોલ? તલાટી કે ડીસી? પૂછવું પડે ને ભાઈ. કે પછી પ્રાથમિક પહેલા જે આવે એને વધાવી લેવાની, એમ ને? એનો ડીસી બનવું છે? વેરી ગુડ. એ બધા ડેપ્યુટી કલેક્ટર બનશે તો મામલતદાર કોણ બનશે? જે આવે એ પેલા ભાઈ કાંઈક તો બોલો. ખુલ્લા મેદાનમાં કે ભરેલા? ગુજરાતીમાં ઘણીવાર એવું આમાં આર્ટ્સ બેકગ્રાઉન્ડ હોય એવા સ્ટુડન્ટ્સ કેટલા છે? આર્ટ્સ બેકગ્રાઉન્ડ 1 2 3 4 5. કોઈનો ગુજરાતી મુખ્ય વિષય છે આમાંથી?
કોઈ નહીં. તમારો ઇંગ્લિશ લિટરેચર, તમારો ગુજરાતી આવે છે? એટલા માટે આર્ટ્સ ગરીબી રેખા હેઠળ આવી ગયું અને સાયન્સ અમીરીમાં આવી ગયું. કે હાલ તો અત્યારે સિનારીઓ કઈક કશું કહેવાય નહીં. અત્યારે બધા મિડલ ક્લાસમાં જ છે. લખાઈ ગયું ને બધાને? વેરી ગુડ. આ થયા સ્વર. હવે વધીએ આગળ આપણે. ચલો, કુલ વ્યંજનો કેટલા? આમાં મુખ્ય ના આવે પાછા. બોલો, 33 આવે, 32 આવે, 34 આવે? હે, વિચારીને કહો મને, તો પછી હું લખું આંકડો. ઓકે. સંસ્કૃત અને હિન્દીમાં 33 વ્યંજનો આવે, ગુજરાતીમાં 34 આવશે. પેલો અડ, શ અને જ્ઞ ના આવે. કયા કયા આવે? ચલો લખીએ. 34 વ્યંજનોમાં ક, ખ, ઘ, ઘ, અંગ, ચ, છ, જ, ઝ, ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, હ, મ, ય, ર, લ, વ. કયા વિદ્યાર્થી આને પ્રોપર બોલીને બતાવે 300 ને? એવું નહીં લાગતું બંને ત્રણેય એક સરખું હોય? શરણાઈ નો શ, ષટકોણનો સ, સસલાનો સ, ચ, સ, સ. માઇનોર ડિફરન્સ છે, મેજર નહીં. અને અળ, ક્ષ અને જ્ઞ ના આવે. ક્ષ અને જ્ઞ. આ જે ક્ષ છે એ ક પ્લસ ષટકોણનો શ પ્લસ અ થી બનેલો જોડાક્ષર છે. આને જ્ઞ ન કહેવાય, સાંભળજો. આને જ પ્લસ આ ય જે છે એ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ જ્યાં બનેલો છે. છતાંય આને જ્ઞ ન કહેવાય, આને જ્ય કહેવાય. જ્ય શબ્દનો અર્થ થાય છે જાણનાર. બરાબર? કેમ કે એક શબ્દ બને છે એના પરથી સર્વજ્ઞ. સર્વજ્ઞનો વિરુદ્ધાર્થી થાય સર્વજ્ઞ. જ્યાં શબ્દનું અહીંયા જો ઉચ્ચારણ કરો તો સરખું થાય. સર્વજ્ઞ બોલો તો તમે આ બોલો છો. અને આનો અર્થ શું થાય? સર્વજ્ઞ તો જરા સમજાવું છું તમને. એક એવી, તમે માનો કે ડેપ્યુટી કલેક્ટરની ઈચ્છા ધરાવો છો, કે તમે કોઈ પણ અધિકારી બનવાની ઈચ્છા ધરાવો છો, બની ગયા. અને તમે જે શાળામાં પ્રાથમિક ધોરણમાં કે માધ્યમિકમાં જ્યાં ભણ્યા હશો ત્યાં તમને એક ગેસ્ટ તરીકે, મહેમાન તરીકે સ્વતંત્રતા દિવસમાં તમને ધ્વજવંદન માટે બોલાવવામાં આવે છે. તમારા હસ્તે થશે અને તમને એમ કહેવામાં આવે છે કે તમે 2 મિનિટ સ્પીચ આપો. 2 મિનિટની સ્પીચમાં તમે એમ કહી દો કે અમારા આચાર્ય સાહેબ સર્વજ્ઞ છે. તો સર્વજ્ઞ બોલો તો આચાર્ય ઉભા થઈને તમને 2 લાફા ચોડી શકે. સર્વજ્ઞ બોલશો તો ચોક્કસ તાળીઓનો ગડગડાટ થશે. બસ આટલા. એવું એક ઉચ્ચારણમાં આટલો ડિફરન્ટ કઈ રીતે હોઈ શકે? ભાષા છે ભાઈ, આ જીએસ નથી.
બરાબર. સર્વજ્ઞનો અર્થ થાય સર્વને જાણનાર, સર્વને જાણનાર. ને નાર પ્રત્યે લાગે તો કયો સમાસ બને? ઉપપદ સમાસ. બીજી વાત કરો અહીંયા, એનો વિરુદ્ધાર્થી કઈ રીતે થાય? જ્ઞ શબ્દનો અર્થ થાય છે સર્વને હણનાર. તમે આચાર્યને હણનાર કહો તો પછી ઉભો થઈને લાફો ન મળે શું થાય? એટલા માટે એ પણ ઉપપદ જ સમાસ થાય. પણ સર્વજ્ઞનો વિરુદ્ધાર્થી થાય. જેમ કૃતજ્ઞ નો વિરુદ્ધાર્થી થાય કૃતજ્ઞ. કરેલા ઉપકારને જાણનાર તો કૃતજ્ઞ, કરેલા ઉપકારને ભૂલી જનાર કૃતજ્ઞ. બોલો ત્યારે ભારત માતા કી વંદે. સરસ. ચાલો. તો ક્ષ, તો ક પ્લસ ષટકોણનું સ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ ક્ષ. જ પ્લસ ય પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ જ્ય કહેવાય. કક્કો બોલવું હોય તો ક ખ ગ ગ અંગ બોલાય. ક ખ ગ ગ અંગ. ચ છ જ સ ય. ય ના કહેવાય ને ય કહેવાય. ને શું કહેવાય? ય. હવે મોટે ભાગે એવું થાય છે કે ગુજરાતીમાં લગભગ વ્યાકરણના જાણકાર વ્યક્તિ આને અંજ બોલે છે. શું બોલે છે? અંજ. હકીકતે જો આનું અંજ ઉચ્ચારણ થાય તો જરા થોડુંક ઇમેજિનેશન કરો કે જ પ્લસ અંજ પ્લસ અ શું બોલાય આને? જો જ પ્લસ ય પ્લસ અ આને જ્ય કહેવાય. તો જ પ્લસ અંજ પ્લસ ઓ હોય તો આને તો જજંજ કહેવાય. જો આને જજંજ કહેવાય તો પછી યજ્ઞને શું કહેવાય? યજંજ. અમારા ઘરે યજંજ રાખેલો છે. આપ સૌને સાક્ટે નિમંત્રણ આપું છું. પછી આવું થાય. એટલે ચ છ જ સ ય. અને આને બોલતા ન આવડતો તો કઈ વાંધો નહીં, શીખવાડી દઉં. યતી નો ય બોલો, એને નાકમાં બોલો. આવડી ગયું? આવડી ગયું ને? बात अगर सीधी दौर से ना निकले तो फिर क्या करना पड़े? उंगली टेढ़ी करनी पड़ती होती. ट ठ ड ढ ण थ थ ध न प फ ब भ म य र ल व श સ સ હ અને ળ. આ રીતે થયા 34 વ્યંજનો. ક્ષ અને જ્ઞ છે એને જોડાક્ષર કહેવાય. આ બે અક્ષરને જોડાક્ષર કહેવાય. આ બેને જોડાક્ષર કહેવાય. લખાઈ ગયું? પ્રિલિમ નું પતી ગયું છે એવું છે અત્યારે કે ચાલુ છે? બધું સાથે ચાલે છે ને? હાલ જરૂરી છે. તો પછી પ્રિલિમ આપ્યા પછી શું થાય કે 2 મહિના મળ્યા તો પછી મેન્સમાં કઈ ના થાય. અને 1-2 મેન્સ આપ્યા પછી ફેલ થાવ એટલે પછી શું થાય? મોરલ ડાઉન થઈ જાય. પછી પાછા હતા ત્યાં ઘેર ભેગા. પેશન્સ સસ્ટેનેબિલિટી બંને વસ્તુની જરૂર છે. કન્સિસ્ટન્સી જાળવવી સૌથી વધારે જરૂર. 1-2 દિવસ બ્રેક પડ્યો એટલે ગયા. આપણને એમ થાય કે એક દિવસની રજા પાડી લઉં, એક દિવસ ફ્રેશ કરી લઉં, એક દિવસ. અમે એઝ અ લેક્ચરર તરીકે હું બહુ વધારે બ્રેક નથી પાડતો. લેક્ચર લેવા માટે જ બ્રેક નથી પાડતો. આરામ તો મારે કરવો હોય. આરામની જરૂર કોને નથી હોતી? પણ આરામ કરતા કરતા કોઈ પૈસા આપતું નથી આપણને. તમને મને
તમને કોઈ દિવસ બધા સાહેબ છે લાવો એ ભલે ને ઘરે બેઠા એમને આપણે મહિને લેક્ચરના મોકલી દઈશું આપણે. ઘરમાં તો એક દિવસ થાય 2 દિવસ થાય અઠવાડિયું મહિનો થાય પછી ત્યાં બધું બંધ થઈ જાય ને રામ ભરોસેમાં પછી કેવું પડે 10 રૂપિયા આલવા પડશે. એ જરૂરી છે આ બધી વસ્તુ. હવે તમને જે વ્યંજનો ભણાવે છે એમાં અઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન આવે. દરેક વ્યંજનના પોતાના અનુનાસિક વ્યંજન આવે. જેમ કે અહીંયા જે ક વર્ગનું અનુનાસિક વ્યંજન છે આ ક છે. ક વર્ગનું અનુનાસિક વ્યંજન કયો? અંગ. ચ વર્ગનું અનુનાસિક વ્યંજન કયો? ય. ટ વર્ગનું અનુનાસિક વ્યંજન કયો? અણ. નો અનુનાસિક વ્યંજન કયો? ન. પ વર્ગનું અનુનાસિક વ્યંજન કયો? મ. પછી આ બધા વ્યંજનોમાં ના આવે એટલે આખું વ્યંજનોનું વર્ગીકરણ શીખવું પડશે. બરાબર? ચલો જસ્ટ સમજાવી દઉં છું. લખીશું આપણે. તો ટાઇટલ આપીશું વર્ગિત વ્યંજનો એટલે કે વ્યંજનોનું વર્ગીકરણ. વ્યંજનોના વર્ગીકરણમાં પ્રથમ આપણે લઈશું વર્ગિત વ્યંજનો. વર્ગિત વ્યંજનોમાં પ્રથમ ક્રમાંકે આવશે વર્ગીય સ્થાન. પછી આવશે વર્ગ. પછી આવશે અઘોષ વ્યંજન. પછી આવશે ઘોષ વ્યંજન. અને પછી આવશે છેલ્લે અનુનાસિક. હવે એમાં અઘોષ વ્યંજનમાં પાછા બે ભાગ આવે છે અલ્પપ્રાણ અને મહાપ્રાણ. અહીંયા પણ આવશે અલ્પપ્રાણ અને મહાપ્રાણ. વર્ગીય સ્થાનમાં નંબર 1 પર આવે છે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય. મૂર્ધન્યને બીજું કહેવાય છે વર્ત્સ્ય. પછી આવે દંત્ય અને પાંચમું આવે છે ઓષ્ઠ્ય. પછી આવે વર્ગ. પ્રથમ વર્ગ છે તો ક વર્ગ કહેવાય. પછી આવે ચ વર્ગ. પછી આવે ટ વર્ગ. ટ વર્ગ. પછી ત વર્ગ આવે અને ઓષ્ઠ્ય એટલે પ વર્ગ આવે. અલ્પપ્રાણમાં આવે છે ક. મહાપ્રાણમાં આવે છે ખ. અહીંયા આવે અલ્પપ્રાણમાં ગ. અહીંયા ગરનો ગ અને અનુનાસિક વ્યંજન આવે અંગ. આ રીતે વ્યંજનને વર્ગીકરણ પ્રમાણે ગોઠવવામાં આવે ચ, છ, જ, ઝ અને ય. પછી આવે છે ટ, ઠ, ડ, ઢ, ણ. ત્યાર પછી આવે છે ત, થ, દ, ધ અને ન. પછી આવે પ, ફ, બ, ભ અને મ. તમારે તમારી સ્કેલ વડે આવી લાઈન કરવી હોય તો કરી શકો છો.
લખી લો પછી સમજો. કોઈ અક્ષર ન ખબર પડે તો પૂછજો. તો વર્ગીય સ્થાન, એમાં પહેલું વર્ગીય સ્થાન છે કંઠ્ય, સેકન્ડ નંબરમાં આવે તાલવ્ય, બરાબર. અને કંઠ્ય એટલે શું? તો આ ગળાનો જે ભાગ છે ને એને આપણે કંઠ્ય કહેવાય. જ્યારે આ કંઠ્ય વર્ગીય વ્યંજનના આપણે જ્યારે વ્યંજનો બોલીશું, જો આ પ્રેક્ટિકલી જેટલું કરશો ગોખવું નહીં પડે. અને એના માટે હું ટ્રીક બતાવીશ તમને, બરાબર, ટ્રીક આપીશ. હવે તમે જ્યારે ગળામાંથી બોલાતા જે વ્યંજનો બોલશો ને તે પ્રોપર તમને અહીંયા અહીંયા હાથ રાખશો ને તો તમને વાઇબ્રેશન છે ને ફૂલ થશે. બીજા બધા નહીં થાય ને એટલું વધારે થશે. જેમ કે ક ખ ગ ગ અંગ થયું. હા, આમ દબાઈ ના દેતા, થોડું આમ આમ હાથ રાખવાનું. આમ આંગળીમાં વાઇબ્રેશન વધારે ના આવે, આમ અહીંયા રાખવાનું. વાઇબ્રેશનને હંમેશા સમજવા માટે આ પંજો જોઈએ. અહીંથી વધારે સમજે. આ રીતે કોઈ વ્યક્તિ ગળું આમ જ દબાય, આંગળીથી આમ ના દબાઈ શકે. હવે બધું મારે આ બધી તમને તાલીમ નથી આપવાની મારે કે ગળા કઈ રીતે દબાવવાના, બરાબર છે. કંઠ્ય તાલવ્ય, તાલવ્ય જ્યારે બોલશો ને તો વાઇબ્રેશન થોડું ઓછું થઈ જશે. જો ચ છ જ ઝ યો, કે જીભ તમારી ઉપર તાળવે છે અને પ્રાણ જે તમારું હવાનું કંપન થઈ રહ્યું છે એ એક્ઝેક્ટલી તમારે હવે તાળવાને સ્પર્શ કરવાનું. એટલે અંદર જે સ્વર પેટીનો જે ભાગ આવે ને એ સ્વર પેટીની જે નસો જે છે તાળવ્ય તરફ કહેવાય, જે ઝુકાવ આપે છે. ધેન તમારી જીભ છે એનો આગળનો ભાગ, તમારા જે પેઢા છે એ પેઢાના બિલકુલ કહેવાય છે કે પાછળના ભાગમાં ટચ થશે. ટ ઠ ડ ઢ ણ ન નહીં. હવે જ્યારે બે દાંત છે ને ઉપર અને નીચેના બંને ચોકટા ભેગા કરવાના અને વચ્ચેના બે દાંતના વચ્ચેના ભાગે જીભ ટચ કરીને બોલવાનું. ત થ ડ ઢ ન. તો પ્રોપર બોલાય ને ટઠ ડઢણ તથ ડઢણ બંને હરખું જ લાગે. એટલે ટ ઠ ડ ઢ ણ પેઢા પર, ત થ દ ધ ન દંત્ય. બે હોઠ ભેગા થઈને છૂટે ત્યારે વ્યંજનો બોલાય. પ ફ બ ભ મ. બસ બોલવાની ખબર પડી જાય કે હોઠ ભેગા થાય છે, એને સંસ્કૃતમાં કહેવાય ઓષ્ઠ્ય. ક્લિયર થઈ ગયું? યાદ ના આવડે તો બીજી એક ટ્રીક છે કે કોઈ પણ વર્ગનો પ્રથમ વ્યંજન હોય એ એના વર્ગનો લીડર કહેવાય. એટલા માટે આખો વર્ગનો જે વ્યંજન છે એનાથી જ ઓળખાય. તમને પૂછવામાં આવે કે ક વર્ગીય વ્યંજનોનું સ્થાન કયું? તો કંઠ્ય. હવે ક વર્ગીય વ્યંજનોના સ્થાનમાં કયા આવે? તો ક ખ ક થી માંડીને અંગ સુધી. તમને એવું પણ પૂછાય કે ક વર્ગીય વ્યંજનોનું અનુનાસિક વ્યંજન કયો? તો અંગ. બરાબર. એ જ રીતે ચ વર્ગીય વ્યંજનોનું સ્થાન કયું છે? તાલવ્ય. ચ વર્ગીય વ્યંજનોનું અનુનાસિક વ્યંજન કયો? ય. કયો કહેવાનું? ય. થોડું આપણને એવું લાગે ગુસ્તાખી માફ કીજીએગા, બરાબર છે, બાકી તો બોલવું તો પડશે આમાં. પછી ટ વર્ગીય, ટ એટલે મૂર્ધન્ય અને વર્ત્સ્ય કહેવાય, બરાબર છે. તો ટ વર્ગીય વ્યંજનોનું ઉચ્ચારણ સ્થાન કયું થાય? ણ. અને બધા કેવા છે? એનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધન્ય અથવા તો એને શું કહેવાય? બોલો તો એને શું કહેવાય? આ શું લખ્યું છે? વત્સર્ય. વત્સર્ય. બોલો ગુજરાતી વાળા બેન, બોલો બોલો બોલો. વત્સ્ય. વર્ત્સ્ય. શું કહેવાય?
સિય. વાની સાથે ર બોલવાનો અને પછી તરત જ ત અને સ અને પ્લસ ય, ત સ અડધો ય, વર્ત વર્ત વર્ત્સ્ય વર્ત્સ્ય. દુનિયામાં સૌથી ટફ લેંગ્વેજ સંસ્કૃત કહેવાય છે એના માટે કે સંસ્કૃત ભાષાના તમામ એટલા મૂળાક્ષરો અને તમામ સૂત્રો બોલ્યા પછી તમારી જીભ એટલી સ્વિંગ અને ફ્લેક્સિબલ બની જાય કે મુખના તમામ અંગોને સ્પર્શેલી હોય. એટલા માટે હું બોલી શકું છું. તમને થોડુંક ટાઈમ લાગ્યો એટલા માટે, કેમ કે આપણે બોલ્યા નથી. અને અંગ્રેજી બોલવા વાળાને ક્યારેય ન થાય, કેમ કે અંગ્રેજી છે ને એ મોઢું અને દાંત દબાઈને બોલવાનું હોય છે. બરાબર છે? હાઉ ટુ ગો. ખબર જ ના પડે હું બોલવા માંગે, અંદર અંદર બધું મમરાવતો હોય. આપણે આમ કે વેર આર યુ ગોઈંગ, આપણે બોલીએ તો યાર ગોઈંગ, અંદર અંદર બોલી જાય. મોટા ભાગના એ લોકો અનુનાસિક બોલે છે. હવે અઘોષ વ્યંજન એટલા માટે, અઘોષ વ્યંજન એટલે કેવો વ્યંજન કે એ વ્યંજન જ્યારે આપણને કાને અથડાય અને સંભળાય તો કેવો લાગે? કઠોર લાગે. તો અઘોષને કઠોર વ્યંજન પણ કહેવાય. અઘોષને કઠોર વ્યંજન કહેવાય, ઘોષને કોમળ વ્યંજન કહેવાય. અઘોષને કઠોર વ્યંજન કહેવાય, ઘોષને કોમળ વ્યંજન કહેવાય. આ વ્યંજનો કેવા ખબર છે? અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. હવે અલ્પ પ્રાણ અને મહાપ્રાણને સમજવા માટે થોડા આ બાજુ જઈએ. હરણનો હ છે ને, હરણનો હ એ પણ મહાપ્રાણ વ્યંજન જ છે. કેવો છે? હ એકચ્યુઅલમાં વ્યંજન નથી, આ વ્યંજન. કારણ ખાલી હવા નીકળે છે. થાકી ગયા હોય ને, થાકીને આપણે આવ્યા હોય તો શું કરીએ? એટલો બધો હવા નીકળે છે. કેમ કે સૌથી વધારે હવા નીકળતી હોય હ વ્યંજન પાછળ, એટલા માટે એને શું કહેવાય? મહા. પ્રાણ એટલે હવા, અને એ વ્યંજન બોલતી વખતે સૌથી વધુ હવા નીકળે છે, એટલા માટે એને શું કહેવાય? મહાપ્રાણ વ્યંજન. તો હરણનો હ તમારે અંગ્રેજીમાં લખવો હોય તો એનો સ્પેલિંગ શું થાય? એચ, ઓનલી એચ થશે. ઓકે, જરા ટ્રીક સમજાવું છું. જેટલા મહાપ્રાણ વ્યંજન છે એને અંગ્રેજીમાં લખો, બધાની પાછળ એચ લાગશે. ટ્રાય કરો. કે એચ, જી એચ. અહીંયા કે અહીંયા તો સાહેબ છે તો કઈ વાંધો નહીં, અહીંયા ડબલ લાગશે. બરાબર છે? કવિ અહીંયા ટ્રીક છોડીને ગયા છે. જે એચ, ટી એચ, ડી એચ, ટી એચ, ડી એચ, પી એચ, બી એચ. વૈસે યાદ આવું? યાદ રાખવાની જરૂર જ નહીં પડે. કેમ? અને એ ના સમજે તો હજી એનાથી બીજી ટ્રીક છે. ટ્રીકો પર ટ્રીકો. આપણો ડાબો હાથ છે ને એ તમારે આ રીતે આમ સામે રાખવાનો. હું તમને એમ ખાલી તમારા સામે બતાવીશ. તમારે મારી એમ બે આમ નથી રાખવાનું. આપણે નમાઝ નથી કરવાની. આમ રાખવાનું, આમ કહું છું. આમ જસ્ટ સમજાવવાનું છે. મને રાહુલ ગાંધીને એમ કહો કે મને વોટ આપો, તો રાહુલ ગાંધી આમ જ કહે છે ને, મને વોટ આપો. આમ કે છે ને. પંજો કરવાનું છે. તમારી સામે આમ રાખવાનું, હું જે રીતે ઊભો છું એ રીતે. હવે તમારે એની સામે જોઈને પહેલી બે આંગળી છે એ સમજી લેવાનું. તમને સમજાવ. પહેલી બે આંગળી એટલે અઘોષ વ્યંજન, જેના બે ભાગ આવે, અલ્પ અને મહાપ્રાણ. છેલ્લી બે આંગળી એટલે સમજી લેવાનું કે ઘોષ વ્યંજન. હું તમને એમ નથી કરતો તમે છૂટા કરો, આમ તમને ના ફાવે કઈ વાંધો નહીં, તમે ભેગું રાખો. તમે આમ કરવા જશો તો આમ થઈ જશે, આમ કરવા જશો આમ થઈ જશે, આમ કરવા જશો તો આમ થઈ જશે. બરાબર? આમ ફાવતું હોય તો કરો, ના ફાવે તો કઈ વાંધો નહીં. બરાબર? આમ રાખો. હવે પહેલી જે આંગળીઓ છે બે એ અઘોષ વ્યંજન, છેલ્લી બે આંગળી છે એ ઘોષ વ્યંજન. અઘોષ વ્યંજનમાં પહેલી આંગળી એટલે અલ્પ, મહા. ઘોષ વ્યંજનમાં અલ્પ, મહા. હવે તમારે કશું જ કરવાનું નહીં, ખાલી વ્યંજનો બોલતા જવાના. ક, ખ, ગ, અંગ.
એ અઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન, અલ્પપ્રાણ, મહાપ્રાણમાં ઓટોમેટિક ગોઠવાઈ ગયા હવે. અને છેલ્લે જે આવે અનુનાસિક. હવે હું તમને ઊંઘમાં બી એમ પૂછી લઉં ને, તમે ઊંઘમાં પૂછી લઉં ને, તો ચાલો ભાઈ ઠળિયાનો ઠ કેવો વ્યંજન છે, એટલે ગાણી લેવાનું ટ ઠ અઘોષ વ્યંજન મહાપ્રાણ. ડ ઢ ટ ઠ ડ ઢ, તો ડ અલ્પપ્રાણ ઘોષ વ્યંજન, ઢ મહાપ્રાણ અઘોષ વ્યંજન. બસ આ જ. હવે એક્ઝામમાં કદાચ આના રેલેવન્ટ કોઈ પ્રશ્ન આ તો પૂછવાનો નથી, પણ આ વ્યંજન સંધિ જ્યારે શીખશો ને ત્યારે આ બધું કામ આવવાનું છે. અઘોષ ઘોષ કામ આવશે, અલ્પપ્રાણ મહાપ્રાણ કામ આવશે. અલ્પપ્રાણ મહાપ્રાણ કામ નહીં આવે, પણ અનુનાસિક કામ આવશે, વર્ગીય વ્યંજનનું સ્થાન કામ આવશે. ઓકે, તો કેટલા વ્યંજનો વર્ગિત છે? તો ક થી માંડીને કઈ ગણવાની જરૂર નથી. 1 2 3 4 5. 1 2 3 4 5. 5 ગુણ્યા 5 કરો એટલે કેટલા થાય? 25. તો વર્ગિત વ્યંજનોની સંખ્યા કેટલી છે? 25. લખી લેજો, વર્ગિત વ્યંજનોની સંખ્યા 25 છે. વર્ગિત વ્યંજનોની સંખ્યા 25 છે. કયા કયા? તો ક થી મ એવું લખવાનું, ક થી મ. ક થી મ સુધીના 25 વ્યંજનો વર્ગિત વ્યંજનો છે. થઈ ગયું? હવે આ સિવાયના બાકી બધા જે વ્યંજન આવે છે એને અવર્ગિત વ્યંજન કહેવાય છે. હવે જે આવે છે વ્યંજનો એ અવર્ગિત વ્યંજનો છે. અવર્ગિત વ્યંજનોમાં આવે છે પેલો ય, પછી આવે ર, પછી આવે લ, પછી આવે વ, પછી આવે શરણાઈનો શ, ષટકોણનો શ ને સસલાનો સ, ત્યાર પછી આવે હરણનો હ, નળનો અળ. યનું ઉચ્ચારણ સ્થાન છે તાલવ્ય. રનું ઉચ્ચારણ સ્થાન છે દંત્ય પ્રકંપી. લનું ઉચ્ચારણ સ્થાન છે દંત્ય પાર્શ્વિક. વનું ઉચ્ચારણ સ્થાન છે દંત્યૌષ્ઠ. દંત્યૌષ્ઠ્ય. નું ઉચ્ચારણ સ્થાન છે તાલવ્ય. ષટકોણનું સ નું ઉચ્ચારણ સ્થાન છે મૂર્ધન્ય. સસલાના સ નું ઉચ્ચારણ સ્થાન છે દંત્ય. હરણનો હ છે એનું ઉચ્ચારણ સ્થાન છે કંઠ્ય. હળનું ઉચ્ચારણ સ્થાન છે મૂર્ધન્ય પાર્શ્વિક. તાલવ્યની સાથે સાથે તેને અર્ધ સ્વર પણ કહેવાય છે. અર્ધ વ્યંજન પ્લસ અર્ધ સ્વર ગણાય છે. દંત્ય પ્રકંપીનું ઉચ્ચારણ સ્થાન એટલે કે એ પોતે પણ અર્ધ વ્યંજન ગણાય છે, પરંતુ અર્ધ સ્વર ગણાતું નથી. લ છે એ પણ અર્ધ વ્યંજન ગણાય છે, અર્ધ સ્વર ગણાતું નથી. દંત્યોષ્ઠ્ય એ અર્ધ વ્યંજન પ્લસ અર્ધ સ્વર ગણાય છે. અર્ધ વ્યંજન પ્લસ અર્ધ સ્વર ગણાય છે. શરણાઈનો શ, ષટકોણનો શ, સસલાનો શ, હરણનો હ. ત્રણ શ ની વાત કરીએ તો ત્રણે ત્રણ શ ઉષ્માક્ષર છે. સંઘર્ષી ધ્વનિ પણ છે અને સાથે તે અઘોષ પણ છે.
હરણનો હ એ મહાપ્રાણ પ્લસ સંઘર્ષી પ્લસ મર્મર ધ્વનિ છે. મૂર્ધન્ય પાર્શ્વિક અળ છે એને થડકાર વાળો વ્યંજન કહેવાય. લખી લો આટલી વિગત. કઈ ગયું? યતિનો ય બોલશો ને એટલે તમારી જીભ તાળવે લાગશે. ય. અને બે દાંત ભેગા કરીને ર ને છે ને જોરથી તમારી જીભ છે ને દાંતે પછાડી પડશે. ર ર ર ર ર ર બોલતી વખતે છે ને દાંતમાં વાઇબ્રેશન થશે. જો ર થયું. એટલા માટે એને વાઇબ્રેશનને કંપન પણ કહેવાય ને પ્રકંપન કહેવાય. લ બોલતી વખતે તમારા ઉપરના દાંતનું જે ચોકટું હોય એની પાછળ તમારી જીભ ટચ થાય. જો લ. એટલા માટે એને પાછળને સંસ્કૃતમાં કહેવાય પાર્શ્વિક. એટલા માટે એને દંતીય પાર્શ્વિક કહેવાય. જ્યારે વ બોલો છો તો દાંતનો ઉપરનું ચોકટું અને હોઠનો નીચેનો ભાગ ભેગો થાય. વ પ. એટલા માટે દંત અને ઓઠ દંતૌષ્ઠ્ય. એટલા માટે એને દંતૌષ્ઠ્ય કહેવાય. પછી શરણાઈનો શ, તાલવ્ય ષટકોણ સ, સ સ સ, મૂર્ધન્ય અને સસલાનો સ. શ સ સ. લાગ્યું હવે ઉચ્ચારણ અલગ અલગ? શ સ સ સ સ. આપણે ભાષા બોલીએ છીએ. ભાષા ના બોલાય. ભાષા 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 નહીં. ભાષા નોટ ભાષા. ભાષા નોટ ભાષા નોટ ભાષા ભાષા. ઓકે ચાલો પછી આવે હવે આ વ્યંજન બોલતી વખતે તમારે જો કેટલો સંઘર્ષ કરવો પડ્યો. એટલા માટે એને સંઘર્ષી ધ્વનિ કહેવાય. અને આ વ્યંજન બોલો ને ત્યારે ઘસાઈ ઘસાઈને બોલાય છે. એટલા માટે જે હવા છે ને ઘસાતી હોવાથી શું થઈ જાય? સ્પાર્ક. એટલા માટે શું થઈ જાય? હવા ગરમ થઈ જાય એની પાછળ આવતું. એટલા માટે એને ઉષ્માક્ષર કહેવાય. આ ત્રણ વ્યંજનો પણ અઘોષ છે. ઘોષ નથી. કારણ કે આ વ્યંજનો પણ આપણે બોલીએ ને શ ત, કાને અવાજ સંભળાય તો કઠોર લાગે છે. એટલા માટે એને અપ્રિય વ્યંજન કહેવાય છે. હરણનો હ, હ જે છે ને ઘણી વખતે આપણે ન બોલતા હોય તો પણ એનો અવાજ નીકળે છે. એટલા માટે એ અવાજ કેવો છે? ફેફસામાંથી નીકળતો હોવાથી ડાયરેક્ટ
એને એકમાત્ર મર્મર ધ્વનિ કહેવાય. મર્મર ધ્વનિનો મિનિંગ થાય છે કે અંદરના ભાગથી બોલાય છે. સાથે સાથે એમાં પણ કેવું છે કે આ 3 વ્યંજનો આગળ સંઘર્ષ કર્યો ને એટલે હવે થોડોક થાક ખાવો પડે. શ, શ, સ, હ. શું થયું? થોડો થાક ખાવો પડ્યો કેમ કે આગળ સંઘર્ષ કર્યો તો અહીંયા થોડો સંઘર્ષ તો ઉતારવો પડશે. સંઘર્ષી. સાથે સાથે વધારે પડતી હવા નીકળતી હોવાથી મહાપ્રાણ. મૂર્ધન્ય પાર્શ્વિક. તો જે મૂર્ધન્ય એટલે કે પેઢાની પાછળ તમારી જીભ ટચ થાય અને અહીંયાના આ જે ભાગ છે ત્યાં થડકો લાગે તો સોરી અડ. ઉત્તર ગુજરાતની બોલીમાં એવું કહી શકાય કે અળસ વ્યંજન બોલતી વખતે તમારી જીભ મૂર્ધન્યની પાછળ અડ એટલા માટે કહેવાય એને અડ. બરાબર. અને અડ પરથી યાદ રાખવાનું તમારે થડ એટલે થડકાર વાળો વ્યંજન. હવે 4 વ્યંજનો એવા છે કે જેને આપણે અંતસ્થ વ્યંજન પણ કહી શકાય. એ છે આ 4 વ્યંજનો યર લવ વ્યંજનો અંતસ્થ છે. અંતસ્થનો મિનિંગ થાય છે કે અંતમાં સ્થિર રહેનાર, અંતઃ ભાગે સ્થિર રહેનાર. અંતઃ ભાગ એટલે અંદરનો ભાગ. જ્યારે આ યર લવ વ્યંજન બોલતા હોય ને તો તમારા મુખની અંદરના ભાગમાં જ એનું ઉચ્ચારણ થાય. જો ય અંદર ને અંદર જ સમાઈ ગયો, ર અંદર ને અંદર જ સમાઈ ગયો, લ અંદર ને અંદર જ સમાઈ ગયો, પ આ બધા વ્યંજનો બોલતી વખતે અંદર ને અંદર સમાઈ જાય છે એટલા માટે એને કહેવાય અંતમાં અંતઃ ભાગમાં સ્થિર રહેનાર. અંતસ્થ પોતે પણ ઉપપદ સમાસ થાય. અંતસ્થ, વંશસ્થ, કંઠસ્થ, ગૃહસ્થ. એ રીતે આ થયું વ્યંજનોનું વર્ગીકરણ. હવે આપણે જઈશું અલગ અલગ અક્ષરોનું ધ્વનિ વિભાજન કરીશું. બોલો ત્યારે ભારત માતા કી, વંદે હિન્દુસ્તાન, પાકિસ્તાન, ભિખારિસ્તાન, ભિખારિસ્તાન. જે પૂર્વમાં અને પશ્ચિમમાં બે છે આપણી ભારતની. યસ. એક દિવસ ભૂખ્યા જ મરવાના છે, બીજું કઈ નહીં થાય. ચલો ક્લિયર છે. હવે આગળ વધીશું. હવે આ બધું વ્યંજન જે આપણે જે ભણ્યા છે હકીકતે ધોરણ 10 સુધીમાં જ આવે છે અને ઓલમોસ્ટ આપણે ધોરણ 10 સુધીનું જ વ્યાકરણ ભણવાનું થતું હોય છે. હા, પણ કેવું છે કે ઘણા સમય બાદ કેવું એમાં વચ્ચે કહેવાય છે કે બ્રેક પડી ગયો હોય આપણો. કોઈને 5 વર્ષનો, કોઈને 10 વર્ષનો, કોઈને વાંધો ના હોય, કોઈને સમજાયું જ નથી. આજકાલ તો શાળામાં કેવું ભણાવવામાં આવે છે? બસ શાળામાં એમ જ કહેવામાં આવે, શિક્ષક જાય એટલે કહી દેવામાં આવે, શિક્ષક એમ જ કે એક કામ કરો, આ મારી ઇન્સ્ટા આઈડી મને ફોલો કરી દેજો. આ આજનું સ્કૂલનું શિક્ષણ છે. એટલે બધું પતી ગયું હવે. ઇન્સ્ટાગ્રામ થી શરૂઆત થઈને યુટ્યુબમાં અંત આવ્યો. આ શિક્ષણ થઈ ગયું. હવે આવે છે ધ્વનિ ઘટકો, એટલે કે ધ્વનિ શ્રેણી પણ કહેવાય, ધ્વનિ વિભાજન પણ એને કહેવાય, અથવા એને ધ્વનિ વિગ્રહ પણ કહી શકાય. ધ્વનિ વિગ્રહ, ધ્વનિ શ્રેણી અને ધ્વનિ વિભાજન ત્રણેય શબ્દો એક જ કન્ટેન્ટને લાગુ પડે છે. ધ્વનિ શ્રેણી અથવા તો ધ્વનિ એટલે શું? તો ધ્વનિ એટલે અવાજ. ધ્વનિ એટલે અવાજ અને વ્યાકરણની ભાષામાં ધ્વનિ એટલે સ્વર, સ્વર રૂપી અવાજ. એ દરેક વ્યંજનો, દરેક શબ્દોની પાછળ બોલાય છે. બરાબર. આજે જેમ કે મારું નામ ચિરાગ છે તો ચિરાગમાં ચી બોલીએ એટલે ચી, તો પાછળ કયો સ્વર સંભળાય? ઈ. રા તો આ.
ગ તો અ. અને દરેક વ્યક્તિના નામ પાછળ કંઈક અલગ અલગ ધ્વનિઓ સંભળાય છે જેને આપણે શું કહીએ છીએ? સ્વર અથવા તો અવાજ. ગુજરાતી ભાષા છે ને એ ફોનેટિક ભાષા છે. ગુજરાતી એ ફોનેટિક ભાષા છે. ફોનેટિક નો મિનિંગ શું થાય? ઇંગ્લિશ વાળા બેન બોલશે. તમારો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ છે ને? હા, તો ફોનેટિક્સ એટલે શું થાય? ફોનેટિક એટલે હે કઈ વાત નહીં. ભાઈ કોઈને ફાવે છે ફોનેટિક એટલે? જેવું લખાય એવું બોલાય. છે નહીં? કઈ વાત. તમે 3 વર્ષ કોલેજના કાળે અને નથી શીખી શક્યા એ 3 મહિનામાં અવશ્ય શીખી જશે. હે? Means 3 તમે વર્ષમાં નથી શીખ્યા એ તમે 3 મહિનામાં શીખી જશો. ચિંતા ન કરો. જેવું લખાય એવું બોલાય છે. ઉદાહરણ તરીકે જો ગુજરાતી ભાષામાં બરાબર ગુજરાતી ભાષામાં જેમ કે લખાય છે દોકડો. દોકડો શબ્દ છે. હવે આ દોકડો શબ્દનું જ્યારે આપણે લખીએ છીએ દોકડો તો બોલાય કઈ રીતે દોકડો? તો આ રીતે લખાય. દ પ્લસ ઓ પ્લસ ક પ્લસ અ પ્લસ ડ પ્લસ ઓ. તો એક એક ધ્વનિને પકડવાનું કે દો તો દ પ્લસ ઓ, ક તો ક પ્લસ અ અને ડો તો ડ પ્લસ ઓ. પણ અહીંયા તો સ્વરમાં ઓ હતો એટલા માટે. બાકી તો ગુજરાતી કેવી ભાષા છે? વ્યંજનાંત ભાષા છે. ગુજરાતી વ્યંજનાંત ભાષા પણ છે. ગુજરાતી વ્યંજનાંત ભાષા પણ છે. વ્યંજનાંત શબ્દનો અર્થ થાય છે કે ગુજરાતી ભાષામાં છેલ્લો અક્ષર ખોડો બોલાય છે. લખાય આખો પણ બોલાય છે ખોડો. અહીંયા વ્યંજનાંત શબ્દનો મિનિંગ પહેલા તો લખી લઈએ. વ્યંજનાંત એટલે ગુજરાતીમાં શબ્દનો છેલ્લો અક્ષર લખાય આખો પણ બોલાય છે ખોડો. હવે આ જે ખોડો શબ્દ બોલીએ છીએ ખોડો શબ્દ ગુજરાતી છે મૂળ, પરંતુ એને સંસ્કૃત ભાષા અથવા તો વ્યાકરણની ભાષામાં એને હલંત વ્યંજન કહેવાય. એટલે હલંત કહેવાય. હલંત એ વ્યાકરણિક મોભો ધરાવતો શબ્દ છે. વ્યાકરણિક મોભો ધરાવતો શબ્દ. ઉદાહરણ તરીકે હું મારું પોતાનું જ નામ લખું છું અથવા તો ચલો કોઈ શબ્દ કોઈ વ્યક્તિનું નામ હશે તો આપણે ભાઈ તમારું શું નામ છે મિત્ર? મેહુલ નામ છે. ઓકે ચાલો. તમારા ઘરમાં બધા તમને મેહુલ કરીને જ બોલાવે ને? કોઈ દિવસ તમને મેહુલ એમ જ કીધું મેહુલ અહીંયા આવ. મેહુલ અહીંયા આવ એવું કીધું? નહીં બોલી. એનું કારણ છે આ મૂળ સંસ્કૃત શબ્દમાં કેવો હતો કે અંતે હંમેશા શબ્દ ખોડો બોલાતો અને સંસ્કૃત શબ્દમાં આખો વ્યંજન લખવા માટે છેલ્લે શું કરી દેતા? કાં તો વિસર્ગ કાં તો મ ખોડો મૂકી દેતા. એટલે કે રામેશ્વરમ, તિરુવનંતપુરમ એટલે કે રને આખું બોલવા માટે છેલ્લે મ ખોડો મૂકી દેવામાં આવે. બરાબર છે? એ રીતે. એટલા માટે થોડીક દ્રવિડિયન બોલી અલગ પડી જાય છે. હવે દ્રવિડમાં દક્ષિણ ભારતમાં મેહુલભાઈ જાય ને તો એમને મેહુલભાઈને એમ ના કહેવાય અહીંયા મેહુલ એવું નહીં બોલા અહીંયા મેહુલા
બોલે અહીંયા મેહુલ, તો પાછળ અ બોલશે એ લોકો, કોઈ પણ શબ્દમાં પાછળ અ બોલશે, બીકોઝ કે એ સમયમાં ત્યાંના સ્થાનિક જે છે એના પ્રદેશની જે ભાષા કે બોલી છે એનો ઢાળ એની સાથે જળવાઈ જાય છે. પણ આપણી ગુજરાતી ભાષામાં મેહુલ શબ્દ બોલવામાં આવે, પણ મેહુલ શબ્દને જો થોડુંક લંબાવીને બોલવું હોય ને તો મેહુલ અહીંયા આવે એમને કહે શું કે એ મેહુલિયા, એ મેહુલિયા, લા મેહુલિયો આવ્યો, આવું બોલશે. પણ પાછળ અ નહીં બોલે, એટલા માટે વ્યંજનાંત ભાષા છે. તો મ શબ્દને મેહુલ શબ્દનું જ્યારે ધ્વનિ વિભાજન કરો, ધ્યાન આપો અહીંયા, તો મ પ્લસ એ, હ પ્લસ ઉ, અહીંયા ઉ રસ્વ છે તો ઉ રસ્વ કરવો પડે, અને છેલ્લે લ થોડો કરવાનો, પછી સ્વર મૂકવાનો નહીં. એ સ્વર શેમાં મુકાય એના નિયમો આવશે, હજી તો શરૂઆત છે, શરૂઆત છે. મેહુલ યાદ રાખવાનું કે છેલ્લે જ્યારે કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર બોલતી વખતે તમારી જીભ જ્યાં ચોંટી જાય અને ત્યાં ત્યાં જ ચોંટી રહે તો સમજી લેવાનું કે સ્વર નહીં મૂકવાનો. જો જીભ ત્યાંથી છટકી જાય તો સ્વર આવે. મેહુલ જીભ ત્યાં ત્યાં ચોંટી ગઈ. એવા ઘણા બધા. ભાઈ તમારું નામ શું? ઉદય. માનું નામ બોલો તો ચિરાગ. પતી ગયું, ત્યાં અંત આવી જાય, જીભ ચોંટી જ જાય. આનંદ, આનંદમાં રહો. આનંદ. આનંદ શબ્દમાં શું થશે ખબર? આનંદ. જો બોલતા રહેજો આનંદ. જીભ છટકી ગઈ. કારણ એનું શું ખબર છે? ન ઉપર અનુસ્વાર, એ પણ તીવ્ર, અને એના પછી દ વ્યંજન છે એટલે જોડાક્ષર જેવો થડકો લાગે. આનંદ. પાર્શ્વ, અશક્ય, તીર્થ, આ બધા શબ્દોમાં લાગશે. તમારું શું નામ? યુવરાજ. રાજવીર. જીપ ચીપકી ચોટી ગઈ. જયપાલ. સચિન. સાંભળ જો, શું નામ છે? નરેન્દ્ર. તો પાછળ અ જીભ છૂટી ગઈ, અટકી જાય. નરેન્દ્ર. કે દ્ર જે છે એ જોડાક્ષર છે, દ પ્લસ ર પ્લસ અ, એટલા માટે જીભ છૂટી પડી જ જશે. ભાઈ તમારું શું નામ? જયમીન. ભાઈ બાજુમાં ઋત્વિક. રક્ષક, ભક્ષક, તક્ષક, આ બધા જેવું છે. ઋત્વિક. પતી ગયું, જીભ ચોટી ગઈ. હેમલ. ના છટકે ને ત્યાંથી. જીગર. હે પરેશ. શિયારી વાગશે પણ અસ્વર નહીં બોલવા દે. શું નામ? હર વિજય. હર વિજય. અમર. શું નામ કીધું? અમન. કેદાર નામ છે. બાર મળો એમ કહી દીધું. ધમકી આવી ગઈ. કેદાર. ઓકે, તો જો એમાં પણ એવું છે. કેદાર જીભ ચોટી જાય છે. યુવરાજ. ઓકે. નિતેશ. ફાલ્ગુન. શું નામ? સાવન. ધ્રુવરાજ. જીભ ચોટી જશે. વિશાલ. કુલદીપ. પણ હવે આ બધા પુરુષ નામ હતા ને પુરુષમાં પાછળ કયો નામ આવે, કયો સ્વર આવે? અ, કે જેમાં બોલાતો નથી. જેમ કે બધાય પાછળ, જેમ કે મારું નામ છે મેહુલમાં પણ પાછળ લ માં તમે સ્વર છોડો તો કયો આવે? અ.
આને કહેવાય અકારાંત પુલ્લિંગ શબ્દ. સંસ્કૃત ધોરણ 9 વિભક્તિમાં આવતું અકારાંત પુલ્લિંગ જન શબ્દ, ઉકારાંત પુલ્લિંગ ભાનુ શબ્દ, ઇકારાંત સ્ત્રીલિંગ નદી શબ્દ. અસ્વર જ એવો હોય કે જેમાં પાછળ સ્વર વ્યંજન સ્વર છોડવાનો નથી હોતો, કારણ કે ગુજરાતી આપણી વ્યંજનાંત છે. હવે બહેનોના નામ તમે જોશો બરાબર, તો મોટે ભાગે ઈ વાળા કાં તો આ વાળા હશે, ઈકારાંત કાં તો આકારાંત. સ્ટાર્ટ કરીએ છીએ અહીંથી. આવ્યો ઈકારાંત, આવ્યો આકારાંત પાછળ, વૈશાલી. ઈકારાંત, આકારાંત, ઈકારાંત, આકારાંત. નિર્જા, ગિરજા. એમ નહીં, એક મિનિટ, ગિરજા નહીં હોય, ગિરિજા હશે મે બી. ગિરજા, કે જા ઉપર રેફ એ રીતે છે. આ રીતે જ લખો છો તમે. જોડણી ખોટી છે, ગી રસ્વ આવશે. બીજી વાત કહી દઉં, 100%. જો નામમાં એવું ટેન્શન નહીં લેવાનું, નામમાં લગભગ બધા ગફલાટ મારે છે. હકીકતે શબ્દ જ ખોટો છે, ગિરિજા આવે, જેનો અર્થ થાય છે પાર્વતી દેવી. યસ. ગિરિજાનો અર્થ થાય છે પર્વત, ગિરિજાનો અર્થ થાય છે પર્વતમાં જન્મનાર, એ રીતે. ચલો, આકારાંત, મૂળ આકારાંત આવે પાછળ. વિલાસ, પહેલો અકારાંત નામાં. અપવાદ. જોડણીમાં આવું ચાલશે. દક્ષા, આકારાંત, આકારાંત, આકારાંત. વાલી, ઈકારાંત. તૃષા, શું થાય એનો અર્થ? બીજું, ઈચ્છા. સંસ્કૃત શબ્દ છે તૃષા. ચલો, તો અહીંયા હવે તમને એટલું તો ખબર પડી ગઈ કે ભાઈ કયા શબ્દમાં શું મોડ મરોડ કરવાની છે. હવે